જિંદગીમાં હસો હસાવતા રહો, જિંદગીમાં હસો હસાવતા રહો, બે ઘડી સ્નેહમાં વિતાવતા રહો, કાલે પાછા ફરી મળ્યા કે ના મળ્યા આજને પ્રેમથી વધાવતા રહો. તો વધાવવાની તૈયારી થઈ ગઈ છે. અહીંયા જો જુઓ પ્રવીણા બનાવી રહી છે લાપસી. કેમ આજે લાપસી? તો ખાસ તરીકાથી લાપસી એટલા માટે. જય સ્વામિનારાયણ. આજે બેસતો મહિનો છે ને, તો દર બેસતા મહિને અમે લાપસી બનાવીએ. તો હું લાપસી કેવી રીતના બનાવું છે ને એ હું તમને બતાવું. ચાલો. એક મોટું બાઉલ લોટ લીધો છે, જાડો ભાખરીનો આવે ને ઈ. એને ચાળી લેશું. બધા સીધો કાચો લોટ છે ને પાણી ઉકાળીને બાફી નાખી. હું એવી રીતના નથી બનાવતી, હું થોડીક અલગ રીતે બનાવું છું. વધારે બનાવી છે ચાલો હવે જો ગેસ ચાલુ કરી અને એને પેલા લોટ ને શેકી નાખવાનું, તેલ નાખીને, મોણ નાખીને. આવી રીતના લોટ શેકી નાખીએ ને એટલે છે ને લોટ કાચો ન લાગે, મસ્ત એનો ટેસ્ટ આવે. ધીમા ગેસે શેકી નાખવાનો, બ્રાઉન જેવો થાય ને તમને લાગે કે આ શેકાઈ ગયું છે હવે. તમે કાચો લોટ છે ને આપણે પાણી ઉકાળીને લોટ નાખીને તો એમાં કાચા લોટ નો સ્વાદ આવે. આમાં સહેજે કાચા લોટ નો સ્વાદ ન આવે, મસ્ત લાગે. 5-7 મિનિટ થઈ ગઈ છે. જો આપણો લોટ કલર ચેન્જ થઈ ગયો છે, મસ્ત શેકાઈ ગયો છે. આપણે ઓલું તેલ નાખ્યું હોય ને એટલે ગાંઠા પડી ગયો છે. આ બધા ગાંઠા આપણે ભાંગતા જવાના, લોટ શેકતો જવાનો. જો થઈ ગયો છે, મસ્ત શેકાઈ ગયો છે. ધીમા ગેસે શેકવાનું એટલે છે ને બળી ન જાય અને મસ્ત શેકાઈ જાય. કલર ચેન્જ થઈ ગયો છે ને. ગેસ બંધ કરી દે. હવે આને છે ને કાથરોટમાં કાઢી નાખે, ગમે એક વાસણમાં, તમે જેમાં કાઢવું હોય એમાં. તો કાઠિયાવાડી કાથરોટ ને બધા બોલતા હોય તમારે. હવે આને શેકાઈ ગયો ને એટલે આને કાઢી નાખવા. આપણે એક બાઉલ લોટ લીધો હતો ને, તો આપણે એક બાઉલ માં થોડુંક ઓછું પાણી મૂકવાનું. જો આખું બળ્યું નથી, થોડુંક ઓછું રાખ્યું. ગેસ ચાલુ કરી પાણી તેજ ગરમ કરવાનું ને એમાં ગોળ નાખી દેવાનું. હવે ગોળ વાળું પાણી ઉકાળી નાખવાનું. ગોળ છે ને એવું ફિક્સ માપ ન હોય, તમે જે રીતના ગોળ ખાતા હોય ને એ રીતના ગોળ નાખવાનો, તમને જેટલું ગળ્યું ભાવતું હોય એટલું. હું આમાં ગોળ નાખીશ અને પછી આગળ જે તમે હું દળેલી ખાંડ નાખવાની છું. એટલે તમારે એ પ્રમાણે ગોળ નાખવાનું. તમારે ગોળ ખાલી ગોળ વાળી ખાવી હોય તો ગોળ વાળી, અને હું ખાંડ નાખીશ. કઈ રીતના નાખવી તમે આગળ વિડીયોમાં જોજો. એનો સ્વાદ બહુ સારો આવે. છૂટી ને મસ્ત લાપસી પછી થાય. દેશી ગોળ છે, કાઢતા વાર લાગે,
હું પાછું ગોળ ને હાલ બસ આટલો ગોળ. જો આ ગોળ છે ને ગોળ ને થોડીક વાર આમ હલાવો એટલે પાણીમાં પડી જાય પછી થોડુંક ઉકાળવાનું પાણી. ગોળ નો કાચો સ્વાદ ન આવે, મસ્ત ઉકળી જાય પાણી, ગોળ પાકી જાય. બંધ કરું. જો પાણી ઉકળી ગયું છે હવે મસ્ત પાણી ઉકળી જાય ને સરસ પાણી ઉકાળવાનું. પાણી ઉકળી જાય પછી આજે આપણે લોટ શેક્યો છે ને એ લોટ નાખી દેવાનો અંદર પાણી ઉકળતા પાણી. હવે ગેસ ધીમો કરી નાખવાનો. હવે એને ઢાંકી દેવાનું 2-3 મિનિટ રાખવાનો પછી ગેસ બંધ કરી દેવાનો, થોડીક વાર એમને રહેવા દેવાનું. વળી પાછી 2-3 મિનિટ પછી ખોલવાની. હું કહીશ આગળ બતાવીશ ત્યાં હું બીજી તૈયારી કરી નાખું. જો 2-3 મિનિટ થઈ જાય ને એટલે પછી આ થોડીક હલાવી નાખવાની. પછી ગેસ બફાય ને આપણે ગેસ બંધ કરી દઈએ. લાપસી બફાય. જો લાપસી બફાય ને ત્યાં મગ વઘારવાની તૈયારી કરી નાખી. ટમેટું મરચું ને આદુ ને બધું કાપી નાખી બસ મગ વઘારી નાખી. હાલો ટમેટા ને આદુ મરચા ની બધું સુધારી દીધું છે. મગ વઘારવાની તૈયારી થઈ ગઈ છે. ને આ બાજુ જો મારી લાપસી હોતી મસ્ત બફાઈ ગઈ છે. આ ગઠોડા થયા હોય ને આપણે પાણીમાં બાફી હોય એટલે એને મસ્ત ભાંગી નાખવાના. હવે જો મેં મોટા વાસણમાં એક પાછો એ બાફેલી લાપસી લઈ લીધી છે અને એને એ જ કઢાઈમાં છે ને ઘી મૂકી દેવાનું. ઘી મૂકીને ગરમ થઈ જાય એટલે હમણાં જો ગેસ ચાલુ કરી દો એટલે ઘી થઈ જાય ગરમ. ઘીને સરખું થોડુંક ગરમ થવા દેવાનું. ઘી ગરમ થઈ જાય એટલે આ જો બાફેલો આપણી લાપસી છે એને અંદર નાખી દેવાની ને એને છે ને ઘીમાં શેકવાની મસ્ત ધીમા ગેસે 2-4 મિનિટ શેક્યા રાખવાની, હલાવ્યા રાખવાની એટલે ઓલી બળી ન જાય અને મસ્ત ધીમે ધીમે શેકાઈ જાય. લાપસી શેકાશે ને એટલે આ બધા છે ને એકદમ છૂટી પડી જાય. ઘીમાં પડે ને એટલે મસ્ત શેકાઈ જાય અને આવડા જે ઓલી હોય ને થઈ હોય ગઠોડા થયા હોય પાણીવાળા એને મસ્ત શેકાઈ જાય. ધીમા તાપે શેકવાની. આ બહુ મસ્ત લાગે ટેસ્ટમાં. ઘીમાં શેકેલી લાપસી. પહેલાં લોટમાં મોણ નાખીને શેક્યું, પછી આપણે પાણીમાં ગોળ નાખીને લોટ બાફ્યો અને પછી હવે આપણે આ ઘીમાં શેકી. જો મસ્ત થઈ ગઈ ને શેકાઈ ગઈ મસ્ત છૂટી છૂટી થઈ જાય. પછી ઉપરથી થોડીક છે ને દળેલી ખાંડ કે સાકર તમે જે નાખતા હોય એ નાખવાનું ને ઉપરથી થોડુંક ઘી નાખી દેવાનું. આ મહારાજને ભોગ લગાડી દેવાનો. પછી જય સ્વામિનારાયણ. જો બાના ઘરે આવ્યા છીએ. બા જોઈ છે. હા જો બા શું બનાવે છે. જો બા કંઈક બનાવવા માંડ્યા લાગે છે. જો બા બનાવે છે સુખડી મસ્ત. શીતલની શિબિરમાં ગયા છે ને તો એને ત્યાં નાસ્તા મોકલવાની છે. શિબિરમાં જ પછી ખાવાનું એવું બધું હોય. ભાવે ન ભાવે પેટ ભરાતું ન હોય ને. આજના વિડીયોમાં એટલું જ. કાલે મળીએ. જય સ્વામિનારાયણ.